આ તરફ રાજકોટમાં તંત્રના અણઘડ મેનેજમેન્ટ અને અવ્યવસ્થાના કારણે શહેરના રાજમાર્ગો ઉપર સતત ટ્રાફિક જામ સર્જાય છે। શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે છેલ્લા 7 વર્ષમાં 8 બ્રિજ બન્યા, પણ ટ્રાફિક ઘટવાને બદલે વધી રહ્યો છે। રાજકોટના મક્કમ ચોક છે, જ્યાં 10 વર્ષ પહેલા સૌથી પહેલો ફ્લાયઓવર બ્રિજ બનેલો। બ્રિજ બનાવવા કરોડો ખર્ચાયા, પરંતુ ટ્રાફિક સમસ્યા દૂર નથી થઈ। આ હાલત શહેરના કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ પર બનેલા ફ્લાયઓવર બ્રિજ હોય કે ગોંડલ ચોકડી, જ્યાં નજર કરીએ ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। રાજકોટ શહેરની વસ્તી 16 લાખને પાર પહોંચી છે, તો વાહનોની સંખ્યા પણ 10 લાખને પાર પહોંચી છે। રાજકોટવાસીઓની માંગ છે કે રસ્તા તો સાંકડા બનાવી દીધા, પરંતુ હવે ટ્રાફિકને કંટ્રોલ કરવા ટ્રાફિક જવાનો ગોઠવવામાં આવે। રાજકોટની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે બ્રિજ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ બ્રિજ બનવા છતાં ટ્રાફિકની સમસ્યા હજુ જેમની તેમ છે। સૌથી વધારે ટ્રાફિક શહેરના મક્કમ ચોકમાં આવેલા બ્રિજની અંદર થઈ રહ્યો છે, તો એટલું જ નહીં, પરંતુ 150 ફૂટ રોડ છે, ત્યાં પણ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં 11 જેટલા નાના મોટા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે। બ્રિજ બનાવવાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય, વાહન ચાલકો સરળતાથી વાહન ચલાવી શકે અને લોકો પોતાના ગંતવ્યના સ્થળે ફરી શકે, પરંતુ ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને હજુ સુધી છુટકારો મળ્યો જ નથી। આપણે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીએ। આ ટ્રાફિક જામ દરરોજ થાય છે, બ્રિજ બનાવ્યા છે છતાંય સમસ્યા છે, શું કહેશો, કોનો વાક? એ કોર્પોરેશનના જે સાંકડો પુલ બનાવ્યો છે ને ટ્રાફિક સમસ્યા રહે છે, ફાટક બંધ હોય છે એટલે ને અહીંયા સાંજના પણ એટલો બધો ટ્રાફિક। આ એક તો રનિંગ નાના માણસોને હાલવા માટેની જગ્યા નથી કરી, અને પ્લસ શું છે કે એકાદા સિક્યુરિટીને અહીંયા મૂકે તો સારું કહેવાય, બાકી તો માણસો હેરાન થાય જ છે। જ્યારે પણ સિગ્નલ બંધ હોય છે ત્યારે લાંબી કતારો લાગે છે। આવું રાજકોટ શહેરના દરેક પુલ અને તેની આસપાસ રહેલા જે મુખ્ય રસ્તાઓ છે તેની અંદર જોવા મળે છે। ટ્રાફિક મેનેજમેન્ટનો અભાવ અને ડિઝાઇનની ખામી, આ બંનેના કારણે રાજકોટવાસીઓનું કરોડોનું પેટ્રોલ પણ બળે છે, ટાઈમ પણ જાય છે અને ટ્રાફિકની સમસ્યાથી કોઈ મુક્તિ મળતી નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।